વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે હોમમેડ ગુલાબજાંબુ બનાવવાના છીએ. તમે સહી સાંભળ્યું છે. આજે આપણે ઘરની જ સામગ્રીમાંથી એટલે કે પનીરમાંથી આજે ગુલાબજાંબુ બનાવીશું અને એકદમ ટેસ્ટી બને છે. અને પનીરમાંથી બનાવીએ છીએ એટલે હેલ્ધી તો છે જ. તો પનીરની અંદર બીજી કઈ કઈ સામગ્રી એડ કરીશું અને કઈ કઈ સામગ્રી એડ કરીને આપણે સરસ એવો સોફ્ટ એવો લોટ બાંધીશું કે જેને કારણે આપણે ગુલાબજાંબુ સરસ રીતે તળી શકીએ. તો ગુલાબજાંબુનો લોટ કેવી રીતે બાંધવો, એને કેવી રીતે વાળવા, કેવી રીતે તળવા અને કેવી રીતે ચાસણીમાં બોળવા, બધી જ ટિપ્સની સાથે વિડીયો આપણે શરૂ કરીએ. પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી અને જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો ગુલાબજાંબુ બનાવીએ એ પહેલાં આપણે એની ચાસણી બનાવવી જરૂરી છે. તો એના માટે થઈને પહેલાં મેં એનું માપ લીધેલું છે. તો અહીંયા મેં 1 વાટકી ભરી અને ખાંડ લીધેલી છે. તો સામે મેં 3 વાટકી ભરી અને પાણી લીધેલું છે. જનરલી ગુલાબજાંબુ ડૂબે એટલા જામુન ટૂંકમાં આપણા ડૂબે એટલું પાણી આપણી પાસે ચાસણીનું જે છે ખાંડની ચાસણીનું એ અવેલેબલ આપણી પાસે હોવું જોઈએ. તો એ ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર હું ખાંડ અને પાણીને ઉગળવા રાખી દઈશ. અને સાથે જ મેં એમાં થોડા એવા કેસરના તાતણા એડ કરી દીધેલા છે કે જેનો કલર પણ સારો આવે અને એનો ટેસ્ટ પણ ચાસણીમાં એકદમ સરસ આવે છે. તો અહીં આપણે ચાસણીને તૈયાર કરી લેવાનું છે. ચાસણી આપણે ખાલી નામ આપેલું છે. ચાસણી અહીંયા એ રીતની બનાવવાની છે કે એમાં 1 તારી કે 2 તારી ચાસણી થવા દેવાની નથી, પણ અહીંયા માત્ર ને માત્ર ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને પાણીને ગરમ કરવાનું છે. તો આપણી ચાસણી ગરમ થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે નીચે જે છે એ દાજેની અને તાતણા બનાવવાની કોઈ જરૂર નથી. એટલે આપણે બહુ કાંઈ રાહ જોવાની નથી. જ્યાં સુધી ખાલી ને ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે પાણીને જે છે એ ગરમ કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે. તો આપણે હવે એલચીનો ભૂકો અમે એડ કરી દઈશું. તો એલચીનો ટેસ્ટ પણ પાણીમાં એકદમ સરસ આવે છે કે જાણે કારણે જાંબુમાં જે પાણી એબ્ઝોર્બ થઈ જાય તો એ ટેસ્ટ એલચીનો જે છે એ ગુલાબજાંબુમાં સારી રીતે આવે છે. તો આપણી ચાસણી છે એકદમ રેડી થઈ ગઈ છે. એને ઢાંકીને આપણે રહેવા દઈશું. તો હવે આપણે પનીરના ગુલાબજાંબુ અહીંયા બનાવીએ છીએ તો હોમમેડ પનીર લઈ લઈશું. મેં અહીંયા ઘરે જ બનાવેલું પનીર લીધેલું છે. તમે બહારથી પણ લઈ શકો છો, પણ ઘરે બનાવીએ તો એકદમ સારા બને છે. તો અહીંયા પનીરમાં આપણે 2 થી 3 ચમચી જેટલી સૂજી એડ કરીશું. ત્યારબાદ સૂજી એડ કર્યા બાદ એની અંદર થોડો એવો મેંદાનો લોટ એડ કરીશું. 1 ચમચા જેટલી સૂજી, 1 ચમચા જેટલો મેંદાનો લોટ લઈ લીધેલો છે. ત્યારબાદ ખાંડનો ભૂકો લીધેલો છે 2 ચમચી જેટલો. અને સાથે જ ગુલાબજાંબુ સારા એવા ફૂલે એ માટે થઈને થોડો એવો બેકિંગ પાવડર લીધેલો છે. એને લીધે એકદમ સોફ્ટ આપણા ગુલાબજાંબુ બનશે. એની જગ્યાએ તમે સાજીના ફૂલ પણ લઈ શકો છો. હવે આ બધી જ સામગ્રીને સારી રીતે આપણે રોટલો જેવી રીતે બાજરાનો લોટ મસળીએ છીએ ને એ જ રીતે આપણે મસળી લેવાનો છે. જો અહીંયા તમને વિડીયો છે થોડો એવો બ્લર દેખાતો હશે કારણ કે વ્હાઇટ કલરને લીધે વિડીયો જે છે એ થોડો બ્લર આવે છે. તો સોરી એ બદલ, કારણ કે એ વ્હાઇટ જે સામગ્રીનો જ્યારે પણ હું વિડીયો લઉં છું ને માખણનો, ઘીનો અથવા તો આ રીતે પનીરનો લેતી હોય છું ત્યારે નજીકથી જો વિડીયો લેવા જાય થોડો બ્લર આવે છે. તો સોરી એ બદલ. તો આપણે અહીંયા જો બધો લોટ ભેગો કરીને રાખી દીધેલો છે. તો પનીરમાં આપણે લોટ બાંધેલો હશે ને થોડો કડક થઈ જાય છે. એટલા માટે લોટને સોફ્ટ બનાવવા માટે થઈને એમાં થોડું એવું દૂધ એડ કરતું જવાનું છે. અને દૂધ એડ કરતું જવાનું કારણ એ કે એને લીધે એકદમ સોફ્ટ લોટ તૈયાર થશે અને આપણા ગુલાબજાંબુ પણ એકદમ પોચા તૈયાર થશે. અને મેંદાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. અને એની જગ્યાએ તમે બીજો કયો લોટ લ્યો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તમે ગુલાબજાંબુ બનાવો છો ત્યારે તમે કઈ કઈ સામગ્રી એડ કરો છો એ પણ મને જરૂરથી કહેજો. અને ઘરેથી બનાવો છો ગુલાબજાંબુ કે પછી બહારથી કયા પેકેટના ગુલાબજાંબુ સારા આવે છે તો એ પેકેટનું નામ પણ મને જરૂરથી જણાવશો. તો પેકેટનું નામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. જરૂરથી તમે જણાવશો કે તમે કયા પેકેટના ગુલાબજાંબુ બનાવો છો. તો અહીંયા હું ઘરે જ બનાવેલા પનીરના ગુલાબજાંબુ બનાવું છું. તો આપણે જોઈ શકીએ છીએ કે મેં ફરી લોટ એડ કર્યો છે. લોટ એડ કરવાનું કારણ એ કે આપણે ગુલાબજાંબુ જે છે એ વાળવામાં સરળતા રહે
અને લોટ પણ આપણે એ રીતનો એડ કરવાનો કે જેનો તમારે જેટલા ગુલાબજાંબુ બનાવવા માટે થઈને તમે પનીર લીધેલું હોય એ પ્રમાણે તમે એની અંદર લોટ એડ કરી શકો છો. તો અહીંયા મેંદાનો લોટ મેં હજુ થોડો એડ કર્યો છે અને હજુ થોડું એવું દૂધ નાખી અને હું જે છે એ લોટને સારી રીતે મસળી લઈશ. આ રીતે મસળવાનું કારણ એ કે જ્યારે પણ આપણે ગુલાબજાંબુના ગોળા બનાવીએ ને ત્યારે એ ગોળા છે ને એમાં બિલકુલ પણ તડ ન રહે. તો જો અત્યારે પરફેક્ટ આપણા ગોળા વળી જાય એ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો લોટ આપણે બનાવીને રેડી રાખવાનો. જો આવો મોટો લુવો તૈયાર કરીને રાખી દેવાનો. જો એકદમ પરફેક્ટ આપણો ગુલાબજાંબુ બનાવવા માટે થઈને લોટ રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગુલાબજાંબુ બનાવવા માટેના ગોળા તૈયાર કરી લઈશું. તો એના માટે થઈને હાથમાં મેં દૂધ લીધેલું છે. તમે ઘી અથવા તેલ પણ લઈ શકો છો. જો આ રીતના નાના નાના બોલ બનાવીને રાખી દેવાના છે. મીડિયમ સાઇઝના જેટલા તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે ગુલાબજાંબુના જે બોલ્સ જે છે એ બનાવીને રાખી શકો છો. તો આ રીતે બધા બોલ્સ આપણે બનાવીને રાખી દીધેલા છે. તેલ ગરમ થાય એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ હજી થોડું થોડું ગરમ થાય ત્યારે જ આપણે ગુલાબજાંબુના જે બોલ્સ તૈયાર થઈ ગયા છે ને એ બોલ્સને એમાં એડ કરી દેવાનું. તેલ જે છે એ થઈ જ ગયું છે. આ રીતે બોલ્સ એડ કરવાનું કારણ એ છે કે ધીમા ગેસની ફ્લેમ ઉપર જો એ બોલ્સ જે છે એ તળાશે ને તો અંદર સુધી એ સરસ રીતે ચડી જશે. અને ઘણી વખત એવું થશે કે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર જો આપણે ગુલાબજાંબુ તળીશું ને તો બહારથી જે તળાઈ જશે પણ અંદરથી એ બિલકુલ કાચા રહેતા હોય છે. તો એવું ન થાય એ માટે થઈને આવી રીતે થોડું જ્યારે તેલ થઈ જાય ને ત્યારે જે જાંબુ જે છે આપણે બનાવેલા એને આ રીતે તેલમાં એડ કરી દેવાના. અને ગેસની ફ્લેમ છે એ થોડી વાર પછી ફાસ્ટ કરવાની કે જેને કારણે એને તળાવવામાં સરળતા રહે. આપણે જોઈ શકીએ છીએ ગુલાબજાંબુ સરસ રીતે તળાઈ રહ્યા છે. મિત્રો, આ ગુલાબજાંબુની હોમમેડ ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ સિવાય 1 થી 2 વર્ષ પહેલાં મેં ઘઉંના લોટના ગુલાબજાંબુ બનાવ્યા હતા. એ પણ એકદમ સરસ બનેલા. એ પણ દૂધમાં અને ઘઉંના લોટની સામગ્રીમાંથી જ મેં હોમમેડ સામગ્રીમાંથી જ ટૂંકમાં ગુલાબજાંબુ બનાવેલા હતા અને એકદમ સરસ અને ટેસ્ટી બન્યા હતા અને બધાને ખૂબ જ ભાવ્યા હતા. તો તમે પણ આ રીતે ઘરે જ ગુલાબજાંબુ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે બહારથી પેકેટ લઈ આવીએ તો જ ગુલાબજાંબુ બનાવી શકીએ. ઘરે પણ તમે ઘરની ઘણી જ એવી સામગ્રી હોય છે જે ગુલાબજાંબુનો ટેસ્ટ આપણે લાવી શકીએ. જે મેંદાનો લોટ, ઘઉંનો લોટ, દૂધ જે છે એ બધી સામગ્રીમાંથી આપણે ગુલાબજાંબુ જે છે એ ઘરે બનાવી શકીએ છીએ મિત્રો. તો તમે આ રીતે ઘરે ગુલાબજાંબુ બનાવો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કારણ કે ખબર પડશે કે આપણી ગુલાબજાંબુ પરફેક્ટ રેડી થયા છે કે નહીં. તો હવે આપણે જોઈ શકીએ છીએ ગુલાબજાંબુનો કલર એકદમ સરસ આવી રહ્યો છે પણ હજુ પણ થોડા એવા ગુલાબી લાગી રહ્યા છે. સેજ એવા હજુ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે બ્રાઉન થઈ ગયા છે. જો તમારે કાલા જામ બનાવવા હોય તો આનાથી હજુ પણ થોડી વાર સુધી તમારે એને તળાવવા દેવાના અને સેજ એવા બ્લેક થાય ત્યાં સુધી જો તમે તળાવવા દેશો તો એ કાલા જામ તૈયાર થઈ જાય છે. તો એ રીતે કાલા જામ પણ તમે બનાવી શકો છો. તો આ રીતના જો ગુલાબજાંબુ જે છે આપણે તળી લેવાના છે અને તળ્યા બાદ આપણે આ રીતની ચાસણીમાં એને બોળી દેવાના છે. તો આ જ રીતે હું બીજા ગુલાબજાંબુ પણ જે છે એ તળી લઈશ. તો એ બધાય તળાઈને રેડી થઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકીને લગભગ હું તો રાત્રે જ બનાવું છું ગુલાબજાંબુ. તો રાત્રે જ એને તળી અને ચાસણીમાં ડૂબાડૂબ રાખી દઉં છું. એટલે આખી રાત જ્યારે ગુલાબજાંબુ જે છે એ ચાસણીમાં પલળી જાય ને એટલે એકદમ પરફેક્ટ જ્યુસી આપણા હોમમેડ ગુલાબજાંબુ રેડી થઈ જાય છે. તો જો આપણે જોઈ શકીએ છીએ બીજા જે છે એ ગુલાબજાંબુ પણ સરસ રીતે તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તો આ ગુલાબજાંબુને પણ આપણે લઈ અને ચાસણીમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે ગુલાબજાંબુ રેડી કરી લીધેલા છે. તો હવે એને ચાસણીમાં આપણે આ રીતે બોળી અને આખી રાત માટે થઈને ઢાંકીને રહેવા દઈશું મિત્રો. સવારે જોતાં જ ગુલાબજાંબુ પરફેક્ટ રીતે પલળી ગયા છે. એકદમ સરસ રીતે સોફ્ટ અને જ્યુસી એવા હોમમેડ ગુલાબજાંબુ આપણા રેડી થઈ ગયા છે. જો અહીંયા હું તમને બાઉલમાં એક સર્વિંગ બાઉલમાં તમને સર્વ કરીને જરૂરથી બતાવીશ મિત્રો. તો આ ગુલાબજાંબુની રેસીપી આપને કેવી લાગી છે મિત્રો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે આવા હોમમેડ નવા વિડીયોઝની નોટિફિકેશન આપ સુધી મળતી રહે. તો અહીંયા ગુલાબજાંબુને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું અને સાથે ચાસણી પણ લેતા જઈશું.
અને તમને જરૂરથી હું તોડીને બતાવીશ કે એકદમ સોફ્ટ અને જ્યુસી એવા આપણા ગુલાબજાંબુ જે છે એ તૈયાર થઈ જાય છે. તો જો અહીંયા ગુલાબજાંબુ મેં પ્લેટમાં લઈ લીધેલા છે અને આપણે જોશું કે જો ચમચીથી એકદમ ઝડપથી તૂટી જાય છે. જો એકદમ સરસથી સોફ્ટ રીતે આપણા ગુલાબજાંબુ જે છે એ તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને જ્યુસી પણ લાગે છે અને હોમમેડ છે એટલે બાળક ખાશે તો એને કોઈ વાંધો નહીં આવે. અને ઘરે બનાવેલા છે તો સામગ્રી પણ આપણી ઘરની જ એડ કરેલી છે તો હેલ્ધી પણ બાળક માટે સાબિત થશે. તો આ રીતના આપણા ગુલાબજાંબુ જે છે એ તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે આ રીતના ગુલાબજાંબુ બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને આ રેસીપી આપને ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબની સાથે સાથે આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો. જો અહીંયા હું તમને જરૂરથી બતાવીશ, જો એકદમ સોફ્ટ અને જ્યુસી એવા આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ગુલાબજાંબુની રેસીપી રેડી થઈ ગઈ છે. જો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે, એકદમ સોફ્ટ એવા આપણે ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. તો અહીંયા આપણી ગુલાબજાંબુની રેસીપી રેડી થઈ ગઈ છે. રેસીપી ખરેખર ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબની સાથે સાથે ફરીવાર કહું છું મિત્રો, આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રેસીપીને જરૂરથી શેર કરી દેજો. અને ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.